चन्द्राय श्रीराधिकाय तदालये कृष्णाय कृष्णभक्ताय तद्भक्ताय नमो नमः। कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। नीलाम्बुजश्यामलकोमलाङ्गो सीतासमारो पीतवामभागम् पाणो महासायकचारुचापम् नमामि रामं रघुवंशनाथम् यस्या कदापि वसना चलखेलनोत्थ धन्यातिधन्यपवने न कृतार्थमाने योगेन्द्रदुर्गमगति मधुसूदनोऽपि तस्या नमोऽस्तु वृषभानो भुवो दिशेऽपि करारविन्दे न पदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पत्रस्य पुटे शयानम् बालं मुकुन्द मनसा स्मरामि बालं मुकुन्द मनसा स्मरामि। हरे कृष्ण। સ્વાગત છે બધા ભક્તોનું। પ્રતિ સપ્તાહ ભગવાન શ્રી રઘુનાથજીના, ભગવાન શ્રી રામચંદ્રના એક પવિત્ર અને ચાર આચાર્યોમાં જેને સૌથી મુખ્ય માનવામાં આવે છે એવા ભગવાનના પરમ ભક્ત શ્રીપાદ રામાનુજાચાર્યની કથાને પ્રતિ સત્ર આપણે શ્રવણ કરી રહ્યા છીએ। આ કથાના પ્રત્યેક સત્રમાં આપણે જોયું કે આ સંપ્રદાયમાં વૈષ્ણવોની સેવા ઉપર કેટલો મોટો ભાર મૂકવામાં આવ્યો છે। વૈષ્ણવોની સેવા મુખ્ય છે અને એમાંય શુદ્ધ ભક્ત, જે લોકો શુદ્ધ ભક્તિના માર્ગમાં લાગેલા છે એવા શુદ્ધ વૈષ્ણવોનું દર્શન, એ તો દર્શને પવિત્ર કરે એ તો મારા ગુણ, એવા સાધુઓનું દર્શન કરવાથી કહે છે અનંત કોટી જન્મોના જે પાપ છે, જે કલ્મશો છે, એ તરત જ નષ્ટ થાય
અને હૃદયને પવિત્ર બનાવે છે. છેલ્લા સત્રમાં આપણે શ્રવણ કર્યું કે રામાનુજાચાર્ય કાંચીપૂર્ણને ગુરુ બનાવવા માટે બહુ પ્રયાસ કર્યા, પણ કાંચીપૂર્ણએ આખા જીવન દરમિયાન એવો એક પ્રસંગ નો જવા દીધો કે એ રામાનુજના ગુરુ બની શકે. કારણ કે કાંચીપૂર્ણ શૂદ્ર જાતિના હતા અને રામાનુજ બ્રાહ્મણ હતા. તો કાંચીપૂર્ણ એવો વિચાર કરતા હતા કે હું શૂદ્ર જાતિમાં જન્મ્યો છું અને રામાનુજ બ્રાહ્મણ છે, તો શૂદ્ર ક્યારેય બ્રાહ્મણનો ગુરુ ન હોઈ શકે. આ કાંચીપૂર્ણનું દૈન્ય હતું, એમની નમ્રતા હતી. અને રામાનુજે મનમાં નિશ્ચય કર્યો હતો કે જીવનમાં ગમે થઈ જાય, જીવનની અંતિમ ક્ષણ સુધીમાં આ કાંચીપૂર્ણને ગુરુ બનાવીને જ રહીશ. અને એકબીજા વચ્ચે વાદ ચાલતા ચાલતા ઘણો એવો સમય વીતી ગયો અને ત્યાર પછી રામાનુજ દ્વારા એક યુક્તિ કરવામાં આવી કે રામાનુજે પોતાના ગુરુ કાંચીપૂર્ણને પોતાના ઘરે પ્રસાદનું આમંત્રણ આપ્યું અને એણે વિચાર કર્યો કે એક વખત જો કાંચીપૂર્ણ મારા ઘરે પ્રસાદ લઈ લે તો એનું ઉચ્છિષ્ટ લઈ અને એને ગુરુના રૂપમાં હું સ્વીકાર કરી લઈશ. પણ રામાનુજની પહેલા ચેલા કરતા ગુરુ હોશિયાર હોય. રામાનુજની પહેલા કાંચીપૂર્ણ સમજી ગયા કે આણે મને પોતાના ઘરે પ્રસાદ લેવા એટલે બોલાવ્યો છે કે એ મને ગુરુના રૂપમાં ધારણ કરી શકે, પણ હું થવા નહીં દઉં. રામાનુજ ઘરેથી જેવા બહાર નીકળ્યા, કાંચીપૂર્ણ એમના ઘરે પહોંચી ગયા, ફટાફટ પ્રસાદ લઈ અને પોતાનું જે પત્તર હતું, ઉચ્છિષ્ટ હતું, એ ઉચ્છિષ્ટને પોતાની સાથે લઈને ઘરની બહાર નીકળી ગયા. આ બાજુ રામાનુજે આવીને જયારે આ ઘટનાની ખબર પડી કે ગુરુ તો વયા ગયા છે, જે કાર્ય આટલા વર્ષો પછી સિદ્ધ થવાનું હતું પણ એ કાર્ય પોતાની પત્નીના કારણે અટકી ગયું. કારણ કે કાંચીપૂર્ણને ભગાવવામાં એની પત્નીનો હાથ મોટો હતો. કે રામાનુજની જે પત્ની હતી રક્ષકંબલ, થોડા સ્માર્ત સ્વભાવના હતા અને એટલે પત્ની ઉપર રામાનુજને બહુ ક્રોધ આવ્યો. પણ શું કરે, વિચાર કર્યો કે ઠીક છે, ધીમે ધીમે આની ભક્તિમાં સમજ આવી જશે એમ કહી અને રામાનુજ ભગવાનની સેવામાં લાગી ગયા. અને ત્યાર પછી કાંચીપૂર્ણએ વરદરાજજીને જઈને પ્રાર્થના કરી. વરદરાજ જે ભગવાન કૃષ્ણનો વિગ્રહ છે, વરદરાજજીને જઈને પ્રાર્થના કરી કે પ્રભુ, તમે આટલું બધું સન્માન મને શા માટે આપો છો? શું તમે મારી ભક્તિ નષ્ટ કરવા માંગો છો? પોતાનું દૈન્ય જ્યારે ભગવાનની સામે પ્રગટ કર્યું અને ભગવાનને સીધું કહી દીધું મારે તમારી સેવા નથી કરવી, કારણ કે તમે આવા નવા ભક્તોને મારી પાસે મોકલો છો, મને ગુરુ કરો. શું ભક્તિ માર્ગમાંથી મને બહાર કાઢવા માંગો છો તમે? ત્યારે એ વરદરાજજીને છોડી અને કાંચીપૂર્ણ તિરુપતિ બાલાજીમાં આવી જાય છે. બાલાજીમાં આવી અને 6 મહિના સુધી ભગવાન તિરુપતિની સેવા કરે છે. અને 6 મહિના પછી ફરી વરદરાજજી સ્વપ્નમાં આદેશ આપે છે, કાંચીપૂર્ણ, તું જે મને સેવા આપતો હતો, તારા ગયા પછી એવી સેવા મને મળતી નથી, એટલે કૃપા કરી તું કાંચીપુરમ પાછો આવી જા. ભગવાનનો આદેશ થયો સ્વપ્નમાં અને ભગવાનના આદેશને આજ્ઞા માની કાંચીપુરમ પાછા આવ્યા ભગવાન વરદરાજજીની સેવામાં. અને રામાનુજે એક દિવસ જોયું કે કાંચીપૂર્ણ ભગવાનની સેવામાં પાછા આવી ગયા છે. અહીંયા સુધીની કથા આપણે જોઈતી. તો રામાનુજે જયારે જોયું કે કાંચીપૂર્ણ પાછા આવ્યા છે, ફરીથી એમના શરણમાં ગયા અને એમના શરણમાં જઈને પ્રાર્થના કરી કે પ્રભુ, તમે શિષ્યના રૂપમાં મારો સ્વીકાર નથી કરતા અને અત્યાર સુધી જીવન એવી રીતે પાર થઈ ગયું કે મારા હજી સુધી કોઈ ગુરુ નથી થયા. હવે તમે મને જવાબ આપો કે મારા કોઈ પ્રશ્નો હોય, મારે કંઈક પૂછવું હોય, મારે કંઈક શાસ્ત્ર જાણવું હોય તો હું કોની પાસે જાઉં? તો એ સમયે કાંચીપૂર્ણે બહુ સુંદર જવાબ આપ્યો કે તારા જીવનમાં કોઈ ગુરુ નથી તો અફસોસ કરવાની જરૂર નથી, આ વરદરાજજીને જઈને પૂછો. ત્યારે રામાનુજ કાંચીપૂર્ણને કહે છે કે જો તમે એવું ઈચ્છતા હોય કે મારા સવાલ હું વરદરાજજીને પૂછું તો વરદરાજજી તમારી સામે તો પ્રગટ છે, સાક્ષાત તમારી સાથે વાત કરે છે, તમે જ પૂછી લો મારા સવાલ. કાંચીપૂર્ણે કીધું ઠીક છે, તમારા પ્રશ્નો હું પૂછી લઈશ. પણ આ બે ગુરુ અને શિષ્ય જયારે છૂટા પડ્યા તો રામાનુજને કહેવાનું ભૂલાઈ ગયું. રામાનુજે કહી દીધું કે મારા જે પ્રશ્ન છે એ પ્રશ્ન તમે વરદરાજજીને પૂછો,
પણ ઈ કહેવાનું ભૂલી ગયું. પ્રશ્ન શું હતા? પ્રશ્નો તો કીધા પૂછો, પણ પ્રશ્ન કહેવાના ભૂલાઈ ગયા. કાંચીપુર્ણ જઈને સીધા વરદરાજજીની સામે ઉભા રહ્યા અને વરદરાજજીને જેવું આવાહન કર્યું, સાક્ષાત વિગ્રહમાંથી ભગવાન કૃષ્ણ પ્રગટ થયા અને પ્રગટ થઈ અને કાંચીપુર્ણને કીધું, બોલો શું ઈચ્છા છે? કાંચીપુર્ણે કીધું, પ્રભુ, રામાનુજ નામનો એક તમારો ભક્ત છે અને એના મનમાં ગુરુ નથી, એટલે કંઈક પ્રશ્નો છે, તો એ પ્રશ્નોનું નિરાકરણ માગે છે. શું આદેશ છે? કોઈ પ્રશ્ન નહીં, સીધું ભગવાનને પૂછી લીધું, રામાનુજ માટે શું આદેશ છે? અને એ સમયે ભગવાને 6 આદેશ આપ્યા કે હું તમને જે 6 વસ્તુ કહું છું, આ 6 વસ્તુ જઈને રામાનુજને કહેજો. અને શું કહેજો? કે જીવનની અંદર આ 6 વસ્તુનું પૂર્ણ રીતે પાલન કરે. અને ભગવાને કહેવાનું ચાલુ કર્યું. સૌથી પહેલા રામાનુજને જઈને મારો પ્રથમ આદેશ આપો કે આ સંસારની અંદર હું જ ભગવાન છું, મારી સિવાય બીજો કોઈ ભગવાન નથી. તમને યાદ હશે, આપણે જ્યારે આ કથાની શરૂઆત કરી, પ્રથમ દિવસે મેં તમને ભગવાન શ્રી કૃષ્ણથી કેવી રીતે સંકર્ષણજી પ્રગટ થાય છે અને સંકર્ષણમાંથી કેવી રીતે બ્રહ્માજી, વિષ્ણુ, શિવજી પ્રગટ થાય છે અને એમાંથી કઈ રીતે આ ભૌતિક જગત પ્રગટ થાય છે, અને વિસ્તારથી આપણે જોયું હતું. અંતિમ છેડો જો તમે ગોતો, લાસ્ટમાં તમે વયા જાવ તો ભગવાન શ્રી કૃષ્ણની પાસે જઈને ઉભા રહેશો. ઘણીવાર સંસારના લોકો કૃષ્ણને ભગવાન નથી માનતા. કોઈને શિવજી સુધીનું જ્ઞાન હોય તો એ લોકો એમ માને છે કે નહીં, શિવજી જ આ દુનિયામાં ભગવાન છે. કોઈ બ્રહ્માજીને માનતું હોય તો એ વ્યક્તિ એમ માને છે કે બ્રહ્માજી જ ભગવાન છે. અને કોઈ વિષ્ણુને માનતા હોય તો એ એમ માને છે કે વિષ્ણુ જ પરમ સત્ય છે. પણ ભક્તો, આ બ્રહ્મા, વિષ્ણુ અને શિવજીથી ઉપર જઈને તમે જોવો તો 48 અવતારો બીજા છે. કારણ કે ભગવાનમાંથી 12 ચતુર્વ્યુહ પ્રગટ થાય છે. એક ચતુર્વ્યુહમાં 4 અવતાર હોય. 12 × 4 48 થાય ને. 48 અવતારો. એ 48 ની ઉપર 49મા નંબરે ભગવાન બલરામજી છે. આવતા શનિવારે જેમની જન્મ જયંતિ છે. ભગવાન સંકર્ષણ, જે ભગવાનના ડાયરેક્ટ અંશ છે, અને 50મા નંબરે અંતિમ ભગવાન શ્રી કૃષ્ણ ઉભા છે. હે ને? અને હવે તમે વિચાર કરો કે અંતિમ જ્યાં ભગવાન ઉભા છે, તમને ખબર નથી, તમને શિવજી સુધીનું જ્ઞાન છે અને તમે શિવજીને ભગવાન માનો છો. આ મૂર્ખતા કોની છે? આપણી છે. કારણ કે આપણે ભગવાનનું પૂર્ણ સત્યના રૂપમાં દર્શન નથી કર્યું. અને આ જ વાતને લઈ અને હજારો હજારો વ્યક્તિ પ્રશ્ન ઉઠાવે છે રામાયણમાંથી કે તમે એમ કહો છો કે રામ જ પૂર્ણ ભગવાન છે અને શિવજી એના દાસ છે, તો પછી રામે શિવજીની પૂજા શા માટે કરી? આ પ્રશ્ન ભારતની અંદર પ્રત્યેક શિવ ભક્તોનો છે કે જો શિવજી પરમ ભગવાન ન હોય તો એણે ભગવાન રામની પૂજા સ્વીકાર શા માટે કરી અને ભગવાન એમની આરાધના શા માટે કરી? અને એનો સીધો જવાબ છે ભક્તો કે ભગવાન શ્રી રામચંદ્રએ શિવજીની પૂજા કરી, સત્ય વાત છે. પણ એટલી જ સત્ય વાત એ છે ભક્તો કે શિવજીએ ભગવાન રામની ઉપાસના કરી છે. ભગવાન શ્રી રામે શિવજીની એક વખત ઉપાસના કરી. તમે આખું વૈદિક શાસ્ત્ર ખોલી નાખો, એમાં એક જ જગ્યાએ પ્રસંગ છે કે ભગવાને શિવજીની પૂજા કરી હોય. બાકી તમને ભાગવત, રામાયણમાં 1000 જગ્યાએ બતાવવું કે શિવજીએ અનેક વાર ભગવાનની ઉપાસના કરી છે. કોણ મોટું છે, શિવજી કે ભગવાન? અને છતાં આ વાત ગળે ન ઉતરતી હોય તો એક ત્રીજું પ્રમાણ કે ભગવાન શ્રી રામ જે છે એ મર્યાદા પુરુષોત્તમ છે. ભગવાને પોતાની એક મર્યાદા સ્થાપિત કરી છે અને મર્યાદા પુરુષોત્તમ હોવાના કારણે કોઈ પણ કાર્ય કરતા પહેલા આજ્ઞા લેવી એ ભગવાન રામના જીવનમાં પ્રત્યેક જગ્યાએ દેખાય છે. તમે જુઓ, વનની અંદર જવા માટે પિતા અને માતા પાસેથી આજ્ઞા લીધી. કોઈ પણ કાર્ય કરવા માટે ભગવાન રામ બધાની આજ્ઞા લેતા. અને એટલા માટે રાવણ શિવજીનો ભક્ત હતો અને ભગવાને પોતાની મર્યાદાનું પાલન કરવા માટે શિવજીને પ્રાર્થના કરી, પ્રભુ, હું તમારા ભક્તનો વધ કરવા જઈ રહ્યો છું, તમને કોઈ પ્રોબ્લેમ? ભગવાન કે કોઈ પ્રોબ્લેમ નથી. આ કારણે કદાચ ગળે ન ઉતરતું હોય, આવો શ્રીમદ ભાગવતની અંદર 9મ સ્કંદ અમરીશ મહારાજના પ્રસંગમાં અમરીશ મહારાજનો અપરાધ કરવાથી દુર્વાસાજી 3 લોકની અંદર દોડ્યા
પણ બ્રહ્મા, વિષ્ણુ, શિવજી કોઈએ ન રાખ્યા એમને. અને અંતે ભગવાન મહાવિષ્ણુ, જે ભગવાનનું ચતુર્વ્યુહનું પ્રથમ અંશ છે, મહાવિષ્ણુની પાસે ગયા. અને મહાવિષ્ણુ પાસે જઈ અને દુર્વાસાએ કીધું, પ્રભુ આ સુદર્શન ચક્ર તમારું છે, આ સુદર્શનને પાછું વાળી દો. અને ત્યારે ભગવાન બહુ સુંદર જવાબ આપે, દુર્વાસા આ ચક્ર મારું છે એ વાત નિશ્ચિત છે, પણ સમય એવો છે કે મારા કહેવાથી હવે પાછું ન વળે. કારણ કે તે મારો જો અપરાધ કર્યો હોત, મને કદાચ ગાળ દઈ દીધી હોત, મારી લીધું હોત, તો હું તને ક્ષમા કરી દેત, પણ તે મારા ભક્તનો અપરાધ કર્યો છે. અને સંસ્કૃતમાં શ્લોકમાં સુખદેવ ગોસ્વામી કહે છે, પરીક્ષિત, ભગવાન કહે છે દુર્વાસાને, અહમ ભક્ત પરાધીન, હું મારા ભક્તને આધીન છું. અને એટલા માટે ભગવાન રામે શિવજીની પૂજા કરી, કારણ કે ભગવાન પોતાના ભક્તને આધીન છે. કોઈ શંકામાં? આ ભાગવતથી પ્રમાણ છે. જો આપણે કદાચ તત્વથી ભગવાનને ન જાણતા હોય તો ભગવાન વિશે વ્યાખ્યા કરવાનો આપણને કોઈ અધિકાર નથી. ભક્તો, તમે એમ માનતા હોય કે આ ભગવાન છે, ઓલા ભગવાન છે, આપણા માનવાથી કોઈ ભગવાન થતા નથી, અને આપણા માનવાથી કોઈ ભગવાન મટતાય નથી. તમે કદાચ એમ કહો કે હું કૃષ્ણને ભગવાન નથી માનતો, તો તમારા માનવાથી કૃષ્ણ ભગવાન બદલાઈ ન જાય. કૃષ્ણ કૃષ્ણ જ રહેવાના છે. બદલામાં તમને નર્કની કન્ફર્મ ટિકિટ મળશે. હમણાં વૃંદાવન યાત્રામાં જવાનું છે, તો ત્યાં આપણે પૂછે, કન્ફર્મ ટિકિટ છે પ્રભુજી? પણ આ નર્કમાં ક્યારેય વેઇટિંગ આવતું જ નથી. અને આ વાત મારી નથી, હું તમને આપણી ભાષામાં કહી રહ્યો છું. ભાગવત મહાત્મ્યની અંદર લખ્યું છે, કૃષ્ણને જે ભગવાન માનવાનો ઇનકાર કરે છે, એ ભગવાન પોતે કહે છે કે ક્યાં સુધી નર્કમાં રહેશે હું નથી જાણતો, અનંત સમય સુધી. કારણ કે જેના દ્વારા બધું પ્રગટ થયું છે એને જ તમે ભૂલી નાખ્યા, એને જ ભૂલી ગયા તમે. હવે તમે રસ્તા ઉપર નીકળો અને કોઈ પોલીસ વાળો તમને ઉભો રાખે અને તમે એમ કહો, એ મને નહીં ઉભો રાખવાનું, સ્વતંત્ર છું, ભારતનો વડાપ્રધાન કોઈ નથી, હું નથી માનતો. પોલીસ વાળાની સામે જઈને એમ કહો કે આપણા ભારતના વડાપ્રધાન મનમોહન સિંહ છે, હું નથી માનતો, તો પોલીસ વાળો શું કહે? આને અંદર લઈ લે ભાઈ. કે ને, કારણ કે મૂર્ખ વ્યક્તિ છે. હવે તમે માનો કે ન માનો, એ વડાપ્રધાન બદલાઈ જવાના. હવે એક દેશના સામાન્ય વડાપ્રધાન જો આપણા કહેવાથી ન બદલાતા હોય, તો ભગવાન આપણા કહેવાથી બદલાઈ જાય? ભગવાન ઈ છે જેને ભગવદ્ ગીતા, ભાગવત અને વૈદિક શાસ્ત્ર જેને પ્રમાણિત કરે છે. આપણા માનવાથી ભગવાનો ન બદલાય. એટલા માટે ભગવાને અહીંયા તો રામાનુજાચાર્યને આપ્યો ઉપદેશ, પણ આય કદાચ ન માનવામાં આવતું હોય, ખોલો ભગવદ્ ગીતા, અહમ સર્વસ્ય પ્રભુઓ મત. ભગવાન કે છે આ બધું મારું છે અને મારાથી આ પ્રગટ થયું છે. બાકી એક પ્રમાણ બતાવો કે આજ સુધી ભગવાનના જેટલા અવતાર થયા, અંશા અવતાર, કલા અવતાર, યુગા અવતાર, ગુણા અવતાર, અને એમાંથી કોઈ પણ વ્યક્તિ એમ કીધું હોય કે હું ભગવાન છું. કારણ કે કૃષ્ણ સિવાય કોઈનામાં તાકાત જ નથી કહેવાની હું ભગવાન છું એમ. 64 કરોડ સૈનિકો વચ્ચેનું ખુલ્લું એલાન મારા આધારે ટક્યું છે બધું. અને આજે રામાનુજાચાર્યને એ જ વાત ભગવાન સમજાવે છે કે રામાનુજને જેને પહેલો આદેશ આપજો કે આ સંસારનો ઈશ્વર ભગવાન હું છું. બોલી છે કોઈ મૂર્તિ? તમે જેને ભગવાન માનો છો એને પ્રગટ થઈને કીધું આ ભગવાનની મૂર્તિ બોલી રહી છે સાક્ષાત કાંચીપૂર્ણની સામે કે હું ભગવાન છું. પ્રથમ આદેશ. બીજું, જીવ અને ભગવાન એ બે અલગ વસ્તુ છે. આ સંસારમાં માયાવાદીઓ અને નિરાકારવાદીઓ એમ માને છે કે મૃત્યુ પછી શું છે, તો મૃત્યુ પછી આપણા શરીરમાંથી એક આત્મા નીકળશે અને એ આત્મા પરમાત્માની અંદર જઈને ભળી જશે. કારણ કે પરમાત્મા જે છે એ એક પ્રકાશ છે, અને એ જીવ પરમાત્મામાં ભળી જાય એટલે આપણું અસ્તિત્વ પૂરું થઈ જાય. અહીંયા રહીને તમને પાપ કરવા હોય તો પાપ કરો, પુણ્ય કરવા હોય તો પુણ્ય કરો અને મોજ કરો, કાંઈ થવાનું નથી. મર્યા પછી તમે સીધા ભગવાનમાં ભળી જવાના છો. આવી મૂર્ખ ફિલોસોફી લોકો આપણને સમજાવે છે, અને મૂર્ખતા જોવો આપણી, આપણે એને સ્વીકારી કરી લેવી છે. આજે તમે ક્યાંય પણ જઈને બોલો આત્મા એ પરમાત્મા, વૈષ્ણવો સિવાય તમારા સિદ્ધાંતને કોઈ નહીં કાપે આખા ભારતની અંદર. બધા લોકો કહે છે નહીં, સત્ય વાત છે, આત્મા જ પરમાત્મા છે. આત્મા અને પરમાત્મા વચ્ચેનો ભેદ કોઈને ખબર નથી, પણ એક સૂત્ર મળી ગયું છે, આત્મા એ પરમાત્મા. કારણ
મધ્વાચાર્યએ 9 સિદ્ધાંતો આપ્યા છે. એ 9 સિદ્ધાંતમાં 5મા નંબરનો સિદ્ધાંત છે કે ભેદ સત્ય છે. 5 પ્રકારના ભેદ બતાવ્યા છે. ભગવાન અને જીવ વચ્ચે ભેદ, જીવ અને જીવ વચ્ચે ભેદ, કારણ કે મારી અંદર જે આત્મા છે એ મારો પર્સનલ આત્મા છે, તમારી અંદર જે આત્મા છે એ તમારો આત્મા છે. આને કહેવાય જીવ અને જીવ વચ્ચેનો ભેદ. જીવ અને જળ વચ્ચેનો ભેદ. આપણે જીવ છીએ અને આ જળ વસ્તુ છે જેમાં પ્રાણ નથી હોતો, બે અલગ વસ્તુ છે. અને જળ અને ભગવાન વચ્ચે ભેદ. જળ અને ભગવાન બે અલગ વસ્તુ છે. તો આ જે ભેદ છે એને ચૈતન્ય મહાપ્રભુએ અચિંત્ય ભેદાનો ભેદ નામ આપ્યું છે. આ ભેદને જાણવો જોઈએ. અને એ જ વાત ભગવાન અહીંયા પ્રૂફ કરે છે કે જીવ અને ભગવાન એક નથી. જીવ ક્યારેય ભગવાન ન થઈ શકે. કદાચ આપણને કોઈ નિરાકારવાદીઓ, માયાવાદી સમજાવતા હોય કે તમે તપસ્યા કરો, યોગ કરો, આ કરો, તમે ભગવાન થશો. સ્પષ્ટ સિદ્ધાંત છે, જીવ ક્યારેય ભગવાન ન થઈ શકે. આપણને કોઈ સમજાવતું હોય કે જીવ શિવ છે તો એ વાત ભૂલી જાજો. શિવ નહીં, શવ કરી નાખશે તમને. હે ને? જાણો છો ને, શવ એટલે મૃત. પોતાની જાતને ભગવાન કહેવા વાળા માટે સીધું નર્ક છે, કન્ફર્મ. આ વાત કદાચ કોઈ માને કે ન માને, પણ આ બિલકુલ સત્ય છે. કારણ કે આ ભગવાનના મુખેથી નીકળી છે. જેટલું આ સંસારમાં ભગવદ્ ગીતા સત્ય છે, જેટલું ભાગવત સત્ય છે, એટલા જ આ 6 સિદ્ધાંતો જે ભગવાન આપે છે, આ 6 સિદ્ધાંત સત્ય છે. જીવ અને ભગવાન બે અલગ છે. ત્રીજું, કદાચ આપણા મનમાં પ્રશ્ન થાય કે બહુ ભજન કર્યું, આખું જીવન ભક્તિ કરી, પણ મુક્તિ મેળવી હોય તો શું કરવું? અને અહીંયા મુક્તિનો અર્થ શું છે ભક્તો જાણો છો? મુક્તિ એટલે એ મુક્તિ નહીં જે માયાવાદીઓ માગે છે, ભગવાનમાં ભળી જવું એટલે મુક્ત થઈ ગયા. નહીં, અહીંયા મુક્તિનો અર્થ છે ભગવાનના ધામને પ્રાપ્ત કરવું. અહીંયાથી મુક્ત થઈ અને ભગવાનના ગોલોક વૃંદાવન ધામમાં વૈકુંઠની અંદર પ્રવેશ કરવો, એને મુક્તિ કહેવામાં આવે છે. તમે કદાચ અહીંથી બહાર નીકળો ને તમને કોઈ પૂછે મુક્તિ કોને કહેવાય, ત્યારે વૈષ્ણવોનો જવાબ શું હોવો જોઈએ કે મુક્તિ અર્થાત ભગવાનના ધામને પ્રાપ્ત કરવું, ભગવાનના ચરણને પ્રાપ્ત કરવા, એનું નામ છે મુક્તિ. આ ત્રીજો આદેશ ભગવાન આપી રહ્યા છે કે મુક્તિ જો જોતી હોય કોઈએ, એને મારે શરણાગત થવું પડશે. ભગવાન કહે છે એક વખત જે જીવ મારા શરણમાં આવી ગયો એને મુક્ત કરવો એ મારું કાર્ય છે, એને હું મુક્ત કરીશ. અને ચોથું, બહુ અદ્ભુત સિદ્ધાંત ભગવાન બતાવી રહ્યા છે. આ ચોથો ભગવદ્ ગીતામાં તમે એક શ્લોક વાંચ્યો હશે, અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ. ભગવાન કહે છે કે અર્જુન, અંત સમયે કોઈ જીવ જો મારું સ્મરણ કરે અને એ મારું સ્મરણ કરતા કરતા એનું શરીર છોડે તો એને મુક્તિ પ્રાપ્ત થાય છે. પણ ભગવાન કહે છે કદાચ એવું બને, એક ભક્ત પ્રશ્ન ઉઠાવ્યો છે આચાર્યોએ, કદાચ એવું બને કે આખું જીવન ભક્તિ કરી, રોજ મંગળ આરતી કરી, 16 માળા કરી, બધું કર્યું, પણ જ્યારે શરીર છોડવાનો સમય આવ્યો અને એ જ સમયે એ ભક્તનું મન કદાચ બહાર હોય તો? આખું જીવન પૂરું ભજનમાં ગયું છે, પણ અંત સમય એવું થાય કે ક્ષણિક એક ક્ષણ માટે જ્યારે શરીર છોડવાનું છે ત્યારે જ એ ભક્તનું ધ્યાન કદાચ ભોગમાં વયું ગયું અથવા કોઈ બીજી જગ્યાએ વયું ગયું, તો આના માટે શું? ત્યારે ભગવાન કહે છે, કાંચીપૂર્ણ રામાનુજને જઈને કહો કે મંદિરના શિખર ઉપર ચડીને એલાન કરે કે જે એક વખત મને શરણાગત થયો, અંતે કદાચ મારું નામ યાદ આવે કે ન આવે, એને લેવા હું જ આવીશ. કરો ભજન, નામ સંકીર્તન કરો, ભાગવત સાંભળો, અને અંતકાળે તમારી મતિ કદાચ ભોગમાં લાગી જાય છતાં ભગવાન કહે છે એને હું મારું ધામ આપી દઈશ. વૈષ્ણવો માટે ભગવાન કહી રહ્યા છે. પાંચમું, કે મારા શરણાગત ભક્તો, મારા જે આશ્રિત છે, મારા કૃષ્ણ સ્વરૂપની જે ઉપાસના કરે છે અથવા મારા અવતારોની જે ઉપાસના કરે છે, જ્યારે જ્યારે એ ભક્ત શરીર છોડશે, ભગવાન કહે છે એને લેવા મારા પાર્ષદો નહીં, હું સ્વયં આવીશ. ખુદ ભગવાન, કોઈ પાર્ષદ નહીં મોકલું, ભગવાન કહે છે. અને છઠ્ઠું, અંતિમ આદેશ રામાનુજને કહેજો કે યામુનાચાર્યના શિષ્ય મહાપૂર્ણ પાસેથી દીક્ષા ગ્રહણ કરે.
ભગવાને સીધા ગુરુ બતાવી દીધા, કોની પાસેથી દીક્ષા લેવી જોઈએ. અને આ 6 વસ્તુ કાંચીપુરણે જયારે આવી અને રામાનુજને કીધી, રામાનુજને આશ્ચર્ય થઈ ગયું કે આ જ 6 મારા સવાલ હતા જેના જવાબ ભગવાને આપી દીધા છે. પૂછવાની જરૂર ન રહી, કારણ કે ભગવાનના ભક્તના હૃદયને ભગવાન બહુ સારી રીતે જાણે છે. ભક્તના હૃદયમાં શું છે ભગવાન બહુ સારી રીતે જાણે છે. અને એટલે રામાનુજને કહેવાની જરૂર ન પડી કે મારા આ પ્રશ્નો તમે પૂછજો. ડાયરેક્ટ ભગવાને એ જ 6 પ્રશ્નોના જવાબ આપ્યા જે 6 પ્રશ્ન રામાનુજના મનમાં હતા. આશ્ચર્ય થયું રામાનુજને કે નિશ્ચિત ભગવાનની મારી ઉપર બહુ મોટી કૃપા છે અને આ જ મારા સવાલના જવાબ છે. હવે આ વાત જ્યારે કાંચીપુરમમાં બની ત્યારે શ્રીરંગમમાં શું થયું? તો શ્રીરંગમમાં યામુનાચાર્યએ જ્યારથી શરીર છોડ્યું, વૈષ્ણવોના એક પ્રમુખ આચાર્ય ભગવાનના ધામમાં પાછા વયા ગયા. ત્યાર પછી આ યામુનાચાર્યના 2 મુખ્ય શિષ્ય હતા. એકનું નામ હતું મહાપૂર્ણ અને બીજા હતા તિરુવરંગ. તો યામુનાચાર્યનો આદેશ હતો કે મારા ગયા પછી આ તિરુવરંગ જે છે એ આ મઠના મઠાધીશ બનશે. તિરુવરંગ મઠાધીશ બન્યા. ધીમે ધીમે પ્રચાર ચાલતો ગયો, પણ બન્યું એવું કે વાતાવરણ પહેલા જેવું ન રહ્યું. યામુનાચાર્ય જ્યારે હતા અને એ સમય જેવી સ્થિતિ હતી મંદિરની, એવી સ્થિતિ રહી નહીં. અને યામુનાચાર્યના ગયા પછી એમની જ્યારે પહેલી તિથિ આવી, ફીટ 1 વર્ષ પછી આ તિરુવરંગે બધા વૈષ્ણવોને ભેગા કર્યા અને બધા વૈષ્ણવોને ભેગા કરીને કીધું કે આપણા પ્રિય ગુરુ મહારાજ જ્યારથી આપણને છોડીને ગયા છે ત્યારથી હું જોઉં છું કે આશ્રમમાં એવું વાતાવરણ નથી જેવું પહેલા હતું. કારણ કે યામુનાચાર્ય જેવી રીતે શાસ્ત્રને સમજાવતા, જેવી રીતે શાસ્ત્રોની વ્યાખ્યા કરતા, એવી વ્યાખ્યા નથી હું કરી શકતો કે નથી બીજા કોઈ વૈષ્ણવ કરી શકતા. કોઈ આપણે શાસ્ત્રને સારી રીતે સમજાવી નથી શકતા. એટલા માટે આ વાતાવરણ થોડુંક બગડી ગયું છે. તો મારી ઈચ્છા છે કે મારે આ પદને છોડી દેવું જોઈએ. જો વૈષ્ણવનો ભાવ કેટલો ઉચ્ચ છે. એને જોયું કે મારી યોગ્યતા નથી કે હું પ્રવચન કરી શકું, હું લોકોને સારું એવું જ્ઞાન આપી શકું. એટલા માટે બધા વૈષ્ણવોની સામે કબૂલ કર્યું કે મારી યોગ્યતા નથી, એટલા માટે મારે આ સ્થાનને છોડી દેવું છે. તમે આના માટે કોઈ યોગ્ય વૈષ્ણવને લાવો. ત્યારે બધા લોકોએ વિચારણા કરી કે આ સીટ માટે કોણ યોગ્ય છે, આ પદ માટે કોને નિયુક્ત કરવા જોઈએ. એક શિષ્યને અચાનક વિચાર આવ્યો કે ભક્તો, જ્યારે આપણા ગુરુ મહારાજ શરીર છોડવાના હતા ત્યારે એમની અંતિમ ઈચ્છા હતી કે રામાનુજ શ્રીરંગમમાં આવે અને રામાનુજ અહીં આવી આ વૈષ્ણવોની જે ગાદી છે એને સંભાળે અને આ વૈષ્ણવોના મઠના મઠાધીશ બને. આપણા ગુરુ મહારાજની ઈચ્છા હતી. તિરુવરંગે તરત કીધું બોલાવો રામાનુજને, કારણ કે મેં સાંભળ્યું છે કે રામાનુજ શાસ્ત્રમાં બહુ પારંગત છે. જેવી આપણા ગુરુ મહારાજ વ્યાખ્યા કરતા એવી જ વ્યાખ્યા રામાનુજ કરી શકે છે. બોલાવો રામાનુજને. તો પહેલી વાર જયારે રામાનુજાચાર્યને લાવવાના હતા શ્રીરંગમમાં, ત્યારે મહાપૂર્ણ લેવા ગયા હતા. અને આ વખતે નક્કી થયું કે કોને મોકલવા. તો બધાએ કીધું કે પહેલી વાર તે મહાપૂર્ણ ગયા હતા, આ વખતે મહાપૂર્ણને મોકલો. મહાપૂર્ણએ કીધું ઠીક છે, હું રામાનુજને લેવા માટે જાઉં છું. અને એ સમય બધા વૈષ્ણવોએ કીધું કે મહાપૂર્ણ, તમે યામુનાચાર્યના પ્રમુખ શિષ્ય છો, તો અમારા બધા વૈષ્ણવોનો એ મત છે કે તમે રામાનુજને દીક્ષા આપતા આવજો. પણ રામાનુજને ખબર ન પડવી જોઈએ કે તમે એને લેવા માટે ગયા છો. જો એ પ્રેમથી તમારી સાથે આવે તો લાવજો, એની સાથે બળજબરી ન કરતા કે નહીં તારે આવવાનું જ છે. પ્રેમથી. અને ન આવે તો તમે કાંચીપૂર્ણમાં રોકાઈ જાજો. ત્યાં જ્યારે એની ઈચ્છા થાય કે મારે શ્રીરંગમ જવું છે, એને સાથે લીધા વગર ન આવતા. હવે આ બાજુ રામાનુજને ભગવાનની આજ્ઞા મળી કે મારે ગુરુ ધારણ કરવા છે, ભગવાનનો આદેશ થઈ ગયો કે મહાપૂર્ણને ગુરુ ધારણ કરો. અને આ બાજુ ભગવાને મહાપૂર્ણના હૃદયમાં પ્રેરણા કરી કે મારે રામાનુજને દીક્ષા આપવી છે. તો શ્રીરંગમથી મહાપૂર્ણ નીકળ્યા છે અને કાંચીપુરમથી રામાનુજ નીકળ્યા. અને બે
એ બે સ્થાન જે છે એની વચ્ચે એક મધુરાંતકમ નામનું એક સ્થાન છે. એ મધુરાંતકમમાં એક બહુ મોટું વિષ્ણુ મંદિર છે. તો રામાનુજ ત્યાં પહોંચ્યા, ભગવાનના દર્શન કર્યા, પાસેના સરોવરમાં સ્નાન કરી અને આરામ કરવા માટે બેઠા. અને એ જ સમયે જોયું કે સામેથી મહાપૂર્ણ આવી રહ્યા છે. રામાનુજને વિશ્વાસ ન થયો પોતાની આંખો ઉપર કે જેને મળવા માટે હું ઘરેથી નીકળ્યો છું એ ગુરુ તો મને સામે મળી રહ્યા છે. તરત ઊભા થઈ જઈ સામેથી જઈ દંડવત પ્રણામ કર્યા. બે ભક્તો મળ્યા અને મળી અને રામાનુજાચાર્યએ સંપૂર્ણ વાત કીધી કે ભગવાન વરદરાજજીએ મને આદેશ આપ્યો છે કે તમને હું ગુરુના રૂપમાં સ્વીકાર કરું. તો મહાપૂર્ણે કીધું, ઠીક છે, તમે જો મારી પાસે દીક્ષા લેવા માંગતા હોય તો એક કામ કરો, આપણે બે અહીંયાથી કાંચીપુરમ જાવી અને કાંચીપુરમ જઈ ત્યાં પછી યજ્ઞ વિધિથી હું તમને દીક્ષા આપીશ. ત્યારે રામાનુજ ના પાડે છે. કાંચીપુરમ પાછા તો જવું નથી. કેમ? કારણ કે એક વખત મેં ગુરુને મળવામાં જે ભૂલ કરી એ ભૂલ હું બીજી વાર કરવા નથી માંગતો. યાદ છે કઈ ભૂલ કરી હતી? એક ક્ષણ યામુનાચાર્યને મળવામાં લેટ પડી ગયા અને યામુનાચાર્યએ શરીર છોડી દીધું. આખું જીવન જેને ગુરુ ધારણ કરવા માટે તરસતા હતા એ ગુરુ જ્યારે મળ્યા તો ગુરુનું શરીર છૂટી ગયું. રામાનુજે કીધું મહાપૂર્ણને કે પ્રભુ, મૃત્યુ ક્યારે આવે જીવનમાં એ નિશ્ચિત નથી. એક વખત આ મૃત્યુનો મને અનુભવ થઈ ચૂક્યો છે અને બીજી વાર હું કોઈ રિસ્ક લેવા માંગતો નથી. મને અત્યારે આ જ સ્થાન ઉપર દીક્ષા આપો. અને મહાપૂર્ણએ આ મધુરાંતકમમાં રામાનુજાચાર્યને દીક્ષા આપી, હરિનામ દીક્ષા આપી. અને શ્રી સંપ્રદાયમાં મુદ્રા ધારણ કરાવવામાં આવે. મુદ્રા એટલે શંખ, ચક્ર, ગદા, પદ્મ આવા લોખંડના 4 આકાર બનાવ્યા હોય એને ગરમ કરી અને હાથ ઉપર લગાવી દે, જેનાથી એ શંખ ચક્રની મુદ્રાઓ પડે. આને મુદ્રા ધારણ કહેવામાં આવે. તો મહાપૂર્ણે એમને મુદ્રા ધારણ કરાવી. મુદ્રા ધારણ કરી વિધિવત મંત્ર ઉચ્ચાર દ્વારા રામાનુજને દીક્ષા આપી. અને દીક્ષા લઈ અને ત્રણેય વ્યક્તિ, મહાપૂર્ણ, એમના પત્ની અને રામાનુજ, આ ત્રણેય કાંચીપુરમ આવ્યા. હવે કાંચીપુરમ જ્યારે ઘરે આવ્યા તો રામાનુજના મનમાં ઈચ્છા થઈ કે આ પત્ની આમાં સ્માર્ટ સ્વભાવની છે, આને જો દીક્ષા મળી જાય તો આનામાં કંઈક સુધારો આવે. એટલે પોતાના ગુરુને પ્રાર્થના કરી કે તમે આ મારી પત્નીને દીક્ષા આપો. મહાપૂર્ણ એમને દીક્ષા આપી અને બે પતિ પત્નીને દીક્ષિત કરી અને મહાપૂર્ણ ત્યાં રહેવા માંડ્યા. અને રહેતા રહેતા શું કર્યું? તો મહાપૂર્ણ અને રામાનુજે શાસ્ત્રનું અધ્યયન ચાલુ કર્યું. કયું શાસ્ત્ર? તો આ શ્રી સંપ્રદાયમાં પહેલા જેટલા આચાર્યો થયા હતા, જેને આલવારો કહેવામાં આવે છે, એ આલવારોની કવિતાઓમાંથી જ્યાં સુધી આ મહાપૂર્ણ રોકાણા ત્યાં સુધીમાં 4000 શ્લોકોનું અધ્યયન કરી નાખ્યું. મહાપૂર્ણ સંભળાવતા જાય, રામાનુજ એને ગ્રહણ કરતા જાય. અને 4000 શ્લોકોનું અધ્યયન થયું ત્યારે રામાનુજના મનમાં વિચાર આવ્યો કે ઘણા દિવસથી ગુરુ અધ્યયન કરાવે છે, એમને કંઈક દક્ષિણા આપવી જોઈએ. રામાનુજાચાર્યે વિચાર કર્યો કે હું બહાર જઈને કંઈક વ્યવસ્થા કરું. અને આ બાજુ એક ઘટના એવી બની કે રામાનુજાચાર્યની પત્ની અને મહાપૂર્ણની પત્ની એ બંને એક કુવા ઉપર પાણી ભરવા માટે ગયા. હવે બે કુવા ઉપર પાણી ભરવા ગયા. એમાં બન્યું એવું કે મહાપૂર્ણની પત્ની જે હતા એમના વાસણમાંથી 4-5 છાંટા ઉડી અને આ રામાનુજની પત્નીનું જે વાસણ હતું એમાં પડી ગયા. અને એ જ્યારે આ ઘટના બની તો રામાનુજની પત્ની એકદમ ગુસ્સામાં આવી ગઈ, ક્રોધિત થઈ ગયા કે તમે માની લીધું કે તમે મારા ગુરુ માતા છો, પણ ગુરુ માતા છો એનો મતલબ એ છે કે તમે અમારી માથે ચડીને બેસી જાઓ. તમારા વાસણમાંથી પાણીના છાંટા અમારી અંદર ઉડ્યા, તમે નથી જાણતા કે તમે એક શુદ્ર જાતિના છો અને હું બ્રાહ્મણ છું? ગુરુ હોય તો શું થઈ ગયું? ગુરુનો મતલબ એવો છે કે તમે શુદ્ર અમારા વાસણમાં આવીને ખાવા મળશો. અને આવા અનેક પ્રકારના હીન વચનો જ્યારે રામાનુજની પત્નીએ પોતાના ગુરુ માતાને કીધા તો ગુરુ માતા તો સ્વાભાવિક વૈષ્ણવ હતા, એ તો ત્યાં બેસીને રડવા માંડ્યા.
પણ ભક્તો, એક બહુ સુંદર ઉપદેશ છે, અને ગયા પ્રવચનમાં મેં કીધું હતું કે સંસારની અંદર ભક્તની કોઈ જાતિ નથી હોતી. ભક્ત એ બધી જાતિઓથી, બધા કુળથી પરે હોય છે, પણ આ વાતને માત્ર શુદ્ધ ભક્તો જ સમજી શકે છે. ચૈતન્ય ચરિતામૃતમાં એક અદ્ભુત પ્રસંગ, હરિદાસ ઠાકોરના જીવનનો અંતિમ પ્રસંગ, આ પાણીની ઉડવાની ચરણામૃતની વાત આવી, અને એ કથાનું સ્મરણ તમને કહું. હરિદાસ ઠાકોર પોતાના જીવનની અંતિમ અવસ્થામાં જગન્નાથપુરીમાં રહીને જ્યારે ભજન કરતા હતા, અને ચૈતન્ય મહાપ્રભુના એક સેવક ગોવિંદ રોજ એમને પ્રસાદ આપવા માટે જાય. એક દિવસ આ ગોવિંદ પ્રસાદ આપવા માટે ગયા, અને હરિદાસ ઠાકોરને કીધું, પ્રભુ પ્રસાદ ગ્રહણ કરો. એ સમયે હરિદાસ ઠાકોરે કીધું કે આજે મારે પ્રસાદ નથી લેવો, આજે મારે ઉપવાસ કરવો છે. ગોવિંદના મનમાં સ્વાભાવિક થયું કે આજે એકાદશી નથી, જન્માષ્ટમી નથી, કોઈ તિથિ નથી, આજે ઉપવાસ શા માટે કહે છે? ત્યારે હરિદાસ ઠાકોર બહુ સુંદર જવાબ આપ્યો, ગોવિંદ, આજે મારા નામ જપ પૂરા નથી થયા. મારું જે 3 લાખ નામ જપનું જે વ્રત છે, એ 3 લાખ નામ જપ મારા પૂરા નથી થયા, એટલા માટે મારે પ્રસાદ નથી લેવો. અને આપણે 16 માળા થાય કે ન થાય, ભાખરી પહેલા જ. જો ભજનની કમ્પેર કરો, આપણને ભલે હસવું આવે છે આ પ્રસંગમાં, આપણી સાધના અને આચાર્યોની સાધનાની કમ્પેર કરો ભક્તો. 3 લાખ નામ જપ જે રોજ જપી રહ્યા છે, એ ભક્તના મનમાં વિચાર છે કે પ્રસાદ જ્યાં સુધી નામ જપ પૂરા ન થાય ત્યાં સુધી અન્નનો એક દાણો મુખમાં નહીં જાય. અને આપણે 2 કલાક ખાલી 16 માળા કરવાની હોય, 2 કલાકનો સમય, અને છતાં પેલા ભૂખ નડે, તરસ નડે, અને આપણે માળા તો સાંજે થાય, પેલા ખાઈ લેવું જોઈએ. ચાણક્ય પંડિતનું સૂત્ર યાદ કરે ત્યારે લોકો 1000 કામને પડતા મૂકીને પેલા ખાઈ લેવું જોઈએ. પણ એ 1000 કામ, એ આપણા જે કામ છે એ માળા નહીં. હરિદાસ ઠાકોરે પ્રસાદ નો લીધો, અને ગોવિંદે જઈ અને આ સૂચના મહાપ્રભુને આપી. મહાપ્રભુને જ્યારે ખબર પડી કે હરિદાસ ઠાકોરે પ્રસાદ નથી લીધો, મહાપ્રભુ તરત જ હરિદાસને મળવા માટે આવ્યા, અને હરિદાસને મળીને કીધું કે હરિદાસ, શું વાત છે, આજે પ્રસાદ નથી લીધો, તબિયત ઠીક છે ને? અને હરિદાસ ઠાકોરનો જે જવાબ છે ભક્તો, હરિદાસ ઠાકોર કહે છે, પ્રભુ મારું શરીર બિલકુલ સ્વસ્થ છે, પણ મારી મન અને બુદ્ધિ બે ખરાબ થઈ ગયા છે. જો આપણે હોય તો શું કે, હું બિલકુલ, મારું શરીર ઠીક નથી, બાકી હું ઠીક છું. હરિદાસ ઠાકોર કહે છે, પ્રભુ શરીર મારું બિલકુલ સ્વસ્થ. હવે શરીર એવું હતું કે હરિદાસ ઠાકોર પોતાની જાતે ઉભાઈ ન થઈ શકે, એવી સ્થિતિમાં મહાપ્રભુને કહે છે, મારું શરીર બિલકુલ ઠીક છે, મારા મન અને બુદ્ધિ ખરાબ થઈ ગયા છે. એટલે મહાપ્રભુ કહે છે, નહીં હરિદાસ, તમે રોજ 3 લાખ નામ જપ કરો છો ને, એટલું નામ જપ તમે કર્યું છે કે એ નામને જપતા જપતા તમારો આ ભૌતિક દેહ જે છે એ પવિત્ર શુદ્ધ દેહ થઈ ગયો છે, હવે એ ભૌતિક નથી રહ્યો. અને તમારે શું જરૂર છે હવે 3 લાખ નામ જપવાની? કારણ કે તમને આ પૃથ્વી ઉપર એટલા માટે લાવવામાં આવ્યા છે કે તમે હરિનામનો પ્રચાર કરી શકો, અને એ પ્રચાર તમે બહુ સારી રીતે કર્યો છે. હવે આ નામ જપની સંખ્યા તમે ઘટાડી દો. મહાપ્રભુ પોતે કહી રહ્યા છે હરિદાસને કે નામ જપની સંખ્યા ઘટાડો. ત્યારે હરિદાસ ઠાકોર કહે છે, નહીં પ્રભુ, જીવનમાં જ્યાં સુધી પ્રાણ છે, મારા નાસિકામાંથી જ્યાં સુધી શ્વાસ અંદર જાય છે, ત્યાં સુધી હરિનામની સંખ્યા તો ક્યારેય નહીં ઘટે. 3 લાખ નામ જપતો રહીશ. ત્યારે ભગવાન કહે છે કે આ ભક્તની સામે મારું કઈ ચાલવાનું નથી. મહાપ્રભુએ બહુ સમજાવ્યા હરિદાસને, હરિદાસ માનતા નથી. અને ત્યારે ભગવાનને કહે છે, પ્રભુ ઘણા દિવસથી મારા મનમાં એક ઈચ્છા છે, અને આ ઈચ્છા હું તમારી સામે પ્રગટ કરવા માંગુ છું. ભગવાન કહે છે, કેવો? મહાપ્રભુને કીધું, તમે નજીક બેસો મારી, કારણ કે હરિદાસ ઠાકોર બહુ બોલી નહોતા શકતા. મહાપ્રભુને કીધું, નજીક આવીને બેસો. શું ઈચ્છા છે મારી? મને ખબર પડી ગઈ છે પ્રભુ કે થોડા સમયમાં તમે તમારી લીલાને સમાપ્ત કરવાના છો, અને તમે આ પૃથ્વીને છોડીને જાઓ, તમે આ લીલાને સમાપ્ત કરો, એ પ્રભુ મારાથી નહીં જોઈ શકાય.
કે એક ભક્ત પહેલા એક ભગવાન પોતાનું શરીર છોડે, આને હું સહન નહીં કરી શકું. એટલા માટે મારી ઉપર કૃપા કરો કે હું જલ્દીથી જલ્દી અમારા શરીરને છોડીને અહીંથી વયો જાઉં. મહાપ્રભુ કહે છે, હરિદાસ, અરે તમે જો અમને છોડીને વયા જાશો તો તમારા સંગનું જે સુખ છે, આ તો તમે એવી વાત કરો છો કે અમારા બધાનો સંગ છોડી અમારા સુખને લૂંટી અને તમે એકલા બારા ધામમાં જવા ઈચ્છો છો. હરિદાસ ઠાકોરનું દૈન્ય જોવો ભક્તો. એ કે પ્રભુ, તમને એમ લાગે છે કે હું તમારા બધાનું સુખ છોડીને જઈ રહ્યો છું, પણ પ્રભુ આ પૃથ્વી ઉપરથી એક કીડી કદાચ મરી જાય તો પૃથ્વીને શું ફેર પડે? હું તો આ ભક્તોની વચ્ચે એક શુદ્ર કીટ જેવો છું, અને હું કદાચ આ ભક્તોના સંગમાંથી વયો જાઉં, તમારી સાથે તો હજારો ભક્તોનો કાફલો છે, હજારો ભક્તો તમારી સાથે ઊભા છે. તમારી લીલામાં, તમારા આનંદમાં, તમારા સુખમાં કોઈ ફેર નહીં પડે. પ્રભુ, મને જવાની આજ્ઞા આપો. હરિદાસ ઠાકોર એક પછી એક શબ્દોમાં આજ્ઞા માગી રહ્યા છે અને અંતે કહે છે, પ્રભુ, હું તો જન્મથી શુદ્ર છું. કવિરાજ ગોસ્વામી આ વાતને બહુ સુંદર લખી છે કે હીન જાતિ તે જન્મ મોર નિંદ્ય કલેવર, હીન કર્મે રત મોઈ અધમ પામર. કેવો છું? શુદ્ર કુળમાં મારો જન્મ છે અને મારું કર્મ એક હીનમાં હીન વ્યક્તિને શરમાવે, અધમમાં અધમ અને પાપીમાં પાપી જો કોઈ જીવ હોય તો એ હું છું. પ્રભુ, હું નિશ્ચિત નરકનો અધિકારી છું, પણ પ્રભુ તમે મારી ઉપર એવી કૃપા કરી છે, તમે મને તમારા આશ્રયમાં લીધો છે, એના કારણે એ નરકમાંથી ઉઠાવી અને મને વૈકુંઠ સુધી મૂકી દીધો છે. આ તમારી કરુણા છે પ્રભુ. એટલે કૃપા કરીને મને આદેશ આપો પ્રભુ કે આવતીકાલે બપોરે હું મારું શરીર છોડી દઉં. મહાપ્રભુ આ વાતને સહન ન કરી શક્યા. મહાપ્રભુ તરત એ સ્થાનને છોડી નીકળી ગયા અને બધા વૈષ્ણવોને બોલાવીને કીધું કે આવતા દિવસે બપોરે બધા હરિદાસના જે ભજન કુટીર છે, હરિદાસની ભજન કુટીર ઉપર આવજો. સૌથી પહેલા મહાપ્રભુ આવ્યા અને મહાપ્રભુને જ્યારે જોયા તો મહાપ્રભુને જોઈ અને હરિદાસે કીધું, પ્રભુ તમે અહીંયા મારી પાસે આવીને બેસો, કારણ કે મારે શરીર છોડવાનો સમય આવ્યો છે અને મારી એક ઈચ્છા છે કે પ્રત્યેક વૈષ્ણવો અહીંયા જેટલા જેટલા તમારા પાર્ષદો ઉભા છે, આ પ્રત્યેક વૈષ્ણવના ચરણની રજ મને આપે. અને મહાપ્રભુનો આદેશ, પ્રત્યેક ભક્તોની ચરણ રજ લઈ એક એક ભક્તના ચરણમાં પ્રણામ કરી અને હરિદાસજીએ પ્રત્યેક ભક્તોના ચરણમાંથી એમની ચરણ રજ લઈ અને પોતાના માથે ચડાવી. ચરણ રજને મસ્તક ઉપર ચડાવી અને અંતે સૌથી છેલ્લે મહાપ્રભુના ચરણોનો સ્પર્શ કરી સુતા સુતા, હરિદાસજી સુતા છે, સુતા સુતા મહાપ્રભુનો સ્પર્શ કરી અને મહાપ્રભુને કીધું, તમે પલાઠી વાળીને બેસો. મહાપ્રભુ પલાઠી વાળીને બેસા અને સામે બિલકુલ ભાગવતમાં જેવી રીતે પિતામહ ભીષ્મ ભગવાન શ્રી કૃષ્ણને જોઈ અને જેવી રીતે પોતાનું ધ્યાન, પોતાની સમસ્ત ઇન્દ્રિયો અને બુદ્ધિને ભગવાનમાં લગાવી પોતાનું શરીર છોડે છે, એવી જ રીતે આ હરિદાસ ઠાકોરે ચૈતન્ય મહાપ્રભુના પ્રસન્ન મુખ કમળ ઉપર નજર નાખી પોતાના ચિત્તને, પોતાના મનને એ મહાપ્રભુમાં સ્થિર કરી અને વારંવાર ઉચ્ચારણ કરતા હતા, શ્રી કૃષ્ણ ચૈતન્ય, શ્રી કૃષ્ણ ચૈતન્ય. અને અંતિમ શબ્દ કૃષ્ણ ચૈતન્ય કહી અને હરિદાસ ઠાકોરે પોતાનું શરીર છોડી દીધું. બધા ભક્તો એક સાથે બહુ મોટેથી હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ, રામ રામ હરે હરે. ભગવાનનું ઉચ્ચ સ્વરથી કીર્તન વક્રેશ્વર પંડિત નામના ભગવાનના એક મહાન ભક્ત, એમણે કીર્તનનું નેતૃત્વ લીધું. અને જો ભક્તો, આ સંસારનો સિદ્ધાંત, જ્યારે કોઈ વ્યક્તિનું આ સંસારમાં મૃત્યુ થઈ જાય, લોકો એના શવને સ્પર્શ કરી અને સ્નાન કરી લે છે. કેમ? કારણ કે મરેલા વ્યક્તિને અડ્યા પછી સ્નાન કરવું જોઈએ, કારણ કે મૃત વ્યક્તિને અડવાથી આપણે અશુદ્ધ થઈ જાવી છે ને આ નિયમ. પણ આ હરિદાસ ઠાકોરના શરીરને મહાપ્રભુએ હાથમાં લીધું છે. જો ભગવાન પોતે આ હરિદાસજીના શરીરને હાથમાં લઈ અને કીર્તન કરતા કરતા એ જગન્નાથપુરીની હરિદાસ ઠાકોરની કુટિયાથી નીકળ્યા છે અને હરિદાસ ઠાકોરની કુટિયાથી એ નીલાચલના સમુદ્ર કિનારા તરફ ભગવાન ચાલ્યા
અને બધા પાર્ષદો એકદમ ઉચ્ચ સ્વરથી ઉદંડ કીર્તનની સાથે અને મહાપ્રભુની બે આંખમાંથી અશ્રુધારા વહેતી જાય અને હાથમાં હરિદાસ ઠાકોરનું શવ, હરિદાસ ઠાકોરના શરીરને લઈને ભગવાન ચાલી રહ્યા છે. બધા ભક્તોએ કીધું કે હમણાં જ જઈને હરિદાસજીને સમાધિ આપશે, પણ મહાપ્રભુએ કંઈક અલગ લીલા પ્રગટ કરી. મહાપ્રભુએ કીધું કે અત્યાર સુધી આ સંસારમાં જેટલા શરીર છૂટ્યા એ બધા શરીર તો ભૌતિક હતા. આ તો નામ લેતા લેતા શરીર જ આધ્યાત્મિક થઈ ગયું છે. એટલું નામ જપ થયું છે આ શરીર દ્વારા કે આમાંથી ભૌતિક તત્વ બધું ક્યારનું નીકળી ગયું છે, આધ્યાત્મિક છે. હવે વિચાર કરો તમે, આ કોને હાથમાં લીધા છે મહાપ્રભુએ? એક મુસલમાન પરિવારમાં જન્મેલા વ્યક્તિને હાથમાં લઈ એ જગન્નાથપુરીના એ નીલાચલના સમુદ્ર કિનારા ઉપર આવ્યા ભગવાન, અને હરિદાસ ઠાકોરને સ્નાન કરાવવા જેવું એમનું શરીર સમુદ્રને સ્પર્શ કરે, એ હરિદાસ ઠાકોરના શરીરને સ્પર્શ થયેલું જળ પ્રત્યેક ભક્તો આચમન ચરણામૃતના રૂપમાં લઈને માથે ચડાવવા માંડ્યા. બોલો, વિચાર કરો ભક્તો, એક બાજુ આપણા સંસારમાં એવો નિયમ છે કે કોઈ વ્યક્તિ મરી જાય તો એ મૃત વ્યક્તિને સ્પર્શ કર્યા પછી શુદ્ધ થવા માટે આપણે સ્નાન કરીએ છીએ. જ્યારે આ હરિદાસ ઠાકોરને સ્પર્શ થઈને આવતું જળ બધા વૈષ્ણવો એમાં સ્નાન કરતા હતા કે આ દરિયો, આ જગન્નાથજીનો દરિયો આજ સુધી પવિત્ર નહોતો, પણ હરિદાસ ઠાકોરનો ચરણનો સ્પર્શ થયો, આ દરિયો વાસ્તવમાં આજે તીર્થ બની ગયો છે. જો વૈષ્ણવોની મહિમા કેટલી છે. અને આ એક એવા વૈષ્ણવ જેનો એક યવન પરિવારમાં જન્મ થયો. ઘટના તમે બે મેળવો ભક્તો, જે ઘટનામાં આપણે અટક્યા હતા. રામાનુજની પત્ની એક શુદ્ર ગુરુ માતાના જળથી પોતાનું અપમાન સમજી રહી છે, અને આ બાજુ એક યવન કુળમાં જન્મેલા વૈષ્ણવોના ચરણનું રજ આ દુનિયાના, આ સંસારના મહાન મહાન વૈષ્ણવો પોતાની માથે ચડાવે છે. ભક્તો, વૈષ્ણવ જે છે ને એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. આપણે એને જે જોતા હોય, આપણે એને જેવું બહારથી જોઈ રહ્યા છીએ, એ વૈષ્ણવ નથી. વૈષ્ણવ આપણા મન અને બુદ્ધિથી પરે છે. યામુનાચાર્યએ પોતાના શિષ્યોને જે અંતિમ ઉપદેશ આપ્યો તો યાદ કરો, કે આ સંસારની અંદર ભગવાન આપણા મનથી પરે છે. ભક્તો, એ વાત જેટલી સત્ય છે કે ભગવાન આપણા મનથી પરે છે, એટલી જ વાત સત્ય છે કે વૈષ્ણવો જે છે એ આપણા મન અને બુદ્ધિથી પરે છે. એટલા માટે ચૈતન્ય મહાપ્રભુ ખુદ ભગવાન હોવા છતાં સ્થાપિત કરી દીધું, વૈષ્ણવેર ક્રિયા મુદ્રા વિજ્ઞ ન બુજાય. વૈષ્ણવ શું કરે છે, કેવા ભાવમાં કરે છે, એને ક્યારેય કોઈ નથી સમજી શકતું. એટલા માટે વૈષ્ણવ પ્રત્યે કોઈ વાત બોલતા પહેલા, વૈષ્ણવો વિશે કોઈ વાત કોમેન્ટ કરતા પહેલા મનની અંદર 1000 વખત વિચાર કરી લેજો ભક્તો. આ વસ્તુ જો નહીં કરો તો એવી રીતે તમે ફસાશો કે એના માટે કરોડો કરોડો જન્મો લાગશે બહાર નીકળવા માટે. કોઈ વૈષ્ણવોનો અપરાધ કર્યા પછી એ વૈષ્ણવો પાસે જઈ અને ક્ષમા માંગી લ્યો. વૈષ્ણવ તો ક્ષમા કરી દે છે, પણ એ વૈષ્ણવોના ચરણમાં લાગેલી રજ, એ રજ ક્યારેય કોઈને ક્ષમા નથી કરતી, જ્યાં સુધી એ રજને લઈને માથે ચડાવવામાં ન આવે. હવે તમે વિચારો, આ સંસારમાં કદાચ તમે ભગવાનનો અપરાધ કરી નાખશો, ભગવાનને કદાચ એક વખત તમે લાત મારીને ઠુકરાવી દેશો, એ ભગવાન તમને શરણમાં રાખી લેશે, પણ વૈષ્ણવનો અપરાધ એ કૃષ્ણ ક્યારેય સહન નથી કરતા. વૈષ્ણવનો તો સ્વભાવ છે કે વૈષ્ણવ કોઈ પણ શરણમાં આવે એને માફ કરી દે. વૈષ્ણવના હૃદયમાં નથી હોતું ભક્તો, પણ ભગવાન પોતાના ભક્તનું અપમાન ક્યારેય સહન નથી કરતા. અને આપણે જો ભક્તિ કરવી હોય, ભગવાન સુધી પહોંચવું હોય, વૈષ્ણવના ચરણ કમળ પકડી લ્યો, ભગવાન સુધી તમે આરામથી પહોંચી જશો. આ શ્રી સંપ્રદાયના મહત્વના મેં 2 મુદ્દા કીધા હતા. એમાં પ્રથમ છે વૈષ્ણવ સેવા. કારણ કે વૈષ્ણવ એ જ આ સંસારનું ભૂષણ છે. ભગવાનને કદાચ એકવાર નહીં માનો તો ચાલશે, ભગવાનની ભક્તિ નહીં કરો તો ચાલશે. અરે એ વૈષ્ણવોની રજ કદાચ અજાણતા મળી જાય ને, તમને અહીંયા બેઠા બેઠા ભગવાનનું ધામ વૈકુંઠ પ્રાપ્ત થઈ જાય છે. એ આપણે જાણતા નથી. આ શાસ્ત્ર ખોટું નથી કહેતું. આમાં વારંવાર લખ્યું છે, સાધુ સંગ કરો, ભગવાનના ભક્તોના સંગ માર્યો. સાધુ સંગ સર્વ શાસ્ત્ર કહી, લવ માત્ર સાધુ સંગ સર્વ સિદ્ધિ હોય. કોઈ પણ જાતની સિદ્ધિ ત્યાં સુધી કે ભગવાનનું ધામ જો કોઈ પ્રાપ્ત કરવા માંગતું હોય, શુદ્ધ ભક્તોની ચરણરજ લઈ લો, બેઠા બેઠા ધામ પ્રાપ્ત થઈ જાય છે.
બુદ્ધિ જો આપણામાં હોય ને તો આટલી વાત ઉપરથી વૈષ્ણવ કોને કહેવાય ને એ આપણને સમજાઈ જવું જોઈએ. આપણું જો મન ખરેખર ભગવાનમાં લાગેલું હોય તો આ કથા ઉપરથી કમસે કમ આપણને ખ્યાલ આવવો જોઈએ કે આ સંસારમાં વૈષ્ણવનું શું સ્થાન છે. નહીતર રામાનુજાચાર્યની જેમ, એમની પત્નીની જેમ શુદ્ધ ગુરુ મળ્યા, યામુનાચાર્ય જેવા ગુરુની પરંપરામાં એક ગુરુ પ્રાપ્ત થયા અને છતાં ગુરુની કૃપાથી વંચિત રહી ગયા. રામાનુજ, એમની પત્ની રક્ષકંબલ અને મહાપૂર્ણની પત્નીમાં ઝઘડો. રક્ષકંબલ તો પોતાનું વાસણ લઈ અને ઘરે વયા ગયા, પણ આ બાજુ મહાપૂર્ણના પત્ની ત્યાં બેઠા બેઠા રડતા હતા. એ સમયે મહાપૂર્ણ ત્યાં આવ્યા. મહાપૂર્ણએ પૂછ્યું, શું થયું છે? આખી ઘટના જ્યારે બતાવી એમણે ત્યારે, અને વૈષ્ણવ જુઓ, કોઈનો દોષ હોય ને એ દોષને સારી રીતે પ્રસ્તુત કરે. મહાપૂર્ણએ બહુ સુંદર જવાબ આપ્યો કે રંગનાથજી હવે આપણી સેવાની રાહ જોઈ રહ્યા છે. રંગનાથજીને લાગે છે કે આપણે હવે શ્રીરંગમ પાછા વયું જવું જોઈએ. એણે એમ ન કીધું કે ના ના, તારો કઈ વાંક નથી, વાંક તો રામાનુજની પત્નીનો છે. નહીં, બહુ સુંદર જવાબ. ભગવાન આપણી સેવા ચાહે છે, ભગવાન આપણને પોતાની પાસે બોલાવી રહ્યા છે. ચાલો આપણા થેલા પેક કરો અને શ્રીરંગમ. મહાપૂર્ણ અને એમના પત્ની કોઈને કીધા વગર રામાનુજના ઘરને છોડી અને શ્રીરંગમ તરફ જવા નીકળી ગયા. અને આ બાજુ રામાનુજ જ્યારે ગુરુની દક્ષિણા, જેમના માટે વસ્ત્રો આ બધું લેવા ગયા હતા, એ લઈને આવ્યા અને જોયું કે ગુરુ નથી. તો પાડોશીઓને પૂછ્યું કે મારા ગુરુ અને એમના પત્ની બે ક્યાં ગયા? તો એ સમયે પાડોશીઓએ કીધું, આખી ઘટના, કારણ કે જોઈ હશે બાજુવાળાએ, એણે કીધું કે આવી રીતે થયું, તમારી પત્નીએ તમારા ગુરુ માતાને આવી રીતે કઠોર વચનો કીધા અને એના કારણે તમારા ગુરુ આ સ્થાનને છોડી નીકળી ગયા છે. રામાનુજને તો નિશ્ચય થઈ ગયો કે મારી પત્નીના ઠપકાથી મારા ગુરુ ક્યારેય મને છોડીને જાય નહીં, કારણ કે વૈષ્ણવ સમજવું હોય છે. વૈષ્ણવોથી બુદ્ધિમાન અને વૈષ્ણવોથી ચતુર આ સંસારમાં બીજા કોઈ વ્યક્તિ નથી. જૈન સીધું રામાનુજે પોતાની પત્નીને કીધું કે ગુરુ અને ગુરુ માતા કેમ આપણા ઘરને છોડીને વયા ગયા? ત્યારે રામાનુજની પત્નીએ કીધું કે મેં કઈ એવું તો નહોતું કહી દીધું તમારા ગુરુ માતાને કે જેના કારણે એને આટલું બધું છોડીને. જેને તમે તમારા ગુરુ કહો છો એમાં કેટલા દોષ છે, કેટલા અહંકાર છે એમને. મેં એને થોડી નાની એવી વાત કરી કે ભાઈ અમે બ્રાહ્મણ છીએ, તમે શૂદ્ર છો, તમારે અમારા પાત્રને સ્પર્શ ન કરવું જોઈએ. બસ આટલી વાત કીધી, એમાં તો તમારા ગુરુ માતાને ક્રોધ આવી ગયો અને તમારા ગુરુ માતા નીકળી ગયા. અને રામાનુજે જયારે આ વાત સાંભળી, એટલું હૃદયમાં દુઃખ થયું. અને એ સમયે પ્રથમ વખત રામાનુજાચાર્યના મનમાં વિચાર આવ્યો કે આની કરતા લગ્ન ન કર્યા હોત ને સારું હતું. કારણ કે પત્નીઓના નાના મોટા અપરાધ તો એ સહન કરતા હતા, પણ આટલો મોટો અપરાધ રામાનુજે નિશ્ચય કર્યો કે કોઈને કોઈ રીતે આને હું મારા જીવનમાંથી બહાર કાઢી મૂકીશ. અને એની પત્નીએ જયારે ગુરુનો વાંક બતાવ્યો ત્યારે રામાનુજાચાર્યને બહુ ઠપકો આપ્યો અને વૈષ્ણવની મહિમા બતાવી. પણ એ મહિમાને રૂપ ગોસ્વામીએ પોતાના એક ગ્રંથ ઉપદેશામૃતના 6 શ્લોકમાં બહુ સુંદર રીતે લખ્યું છે કે દ્રષ્ટે સ્વભાવ જનિતેર વપુષ્ય દોષેર ન પ્રાકૃત્વ મિહ ભક્ત જનસ્ય પશ્યેત. શુદ્ધ ભક્ત એ પોતાની મૂળ સ્થિતિમાં એ પોતાના શરીર અને આત્માને અલગ સમજે છે. શુદ્ધ ભક્તો જે હોય એ દેહાત્મ બુદ્ધિમાં નથી હોતા ભક્તો, એ પોતાના શરીરમાં નથી હોતા. અને એટલા માટે આપણે ક્યારેય એમને બહારથી ભૌતિક દ્રષ્ટિબિંદુથી ન જોવા જોઈએ. કારણ કે ભક્તનું શરીર કદાચ હલકા કુળમાં જન્મ્યું હોય તો એ હલકા કુળમાં જન્મ લેવાથી એ વૈષ્ણવ હલકા નથી થતા. ચૈતન્ય ચરિતામૃતની ટીકામાં એક આચાર્ય બહુ સુંદર લખે છે કે આ હરિદાસ ઠાકુર એ યવન કુળમાં શા માટે જન્મ લીધો? પૂર્વ લીલામાં એ બ્રહ્માજી છે પોતે, છતાં યવન કુળમાં શા માટે આવ્યા? હરિદાસ ઠાકુર એ સિદ્ધાંત સ્થાપિત કરવા માંગતા હતા કે આ સંસારની અંદર કોઈ પણ ભક્ત એ ગમે એવા નીચમાં નીચ કુળમાં જન્મ થયો હોય, પણ જો એ કૃષ્ણ તત્વને પૂર્ણ રીતે જાણતા હોય, ભગવાનની ભક્તિને જાણતા હોય, તો આ સંસારમાં પ્રત્યેક વ્યક્તિના ગુરુ થવાને યોગ્ય છે. અને આખી પરંપરામાં કોઈ પણ વૈષ્ણવને જઈને પૂછો, હરિદાસ ઠાકુર
લોકો શત શત દંડવત કરીને એને પ્રણામ કરે છે. આજે નામાચાર્યના નામથી ઓળખાય છે, નામના આચાર્ય. એટલે વૈષ્ણવો કદાચ હલકા કુળમાં જન્મેલા હોય. અને વર્તમાન સમયની તમને વાત કરું તો આપણા આ સંઘમાં, આ ઇસ્કોનની અંદર વિદેશી લોકો ઘણા છે. આની ઉપર પ્રભુપાદજી જે તાત્પર્ય લખ્યું છે, ભક્તો જેણે વાંચ્યું હોય એને ખ્યાલ હશે. માની લો કે કોઈ ભક્ત નિત્યાનંદ પ્રભુની પરંપરામાં આવતો હોય, નિત્યાનંદ પ્રભુના પુત્ર, એમના પુત્ર, એમના પુત્ર, એમ કરતા કરતા વર્તમાન સ્થિતિમાં કોઈ નિત્યાનંદ પ્રભુના કુળમાં જન્મ લે, કોઈ અદ્વૈતાચાર્યના કુળમાં જન્મ લે, અને કોઈ કદાચ વિદેશની અંદર જન્મ લે, પણ એ ત્રણેય પરંપરામાં આવવા વાળા ત્રણેય વ્યક્તિઓ જો સંન્યાસી હોય, શુદ્ધ ભક્ત હોય, તો એ નિત્યાનંદ પ્રભુના કુળમાં જન્મ લેવાળો વ્યક્તિ અને વિદેશની અંદર રહેવા વાળો વ્યક્તિ જે પ્રભુપાદજીના શિષ્યો થયા છે, આમાં કોઈ અંતર નથી ભક્તો. અને આપણે જો એમ માનતા હોય કે આ વિદેશી ગુરુઓ છે, ફોરેનર ગુરુઓ છે, આનાથી મોટો અપરાધ બીજો કોઈ નથી. જરૂરી નથી કે તમે કોઈ મહાન ભક્તની પરંપરામાં આવો છો એટલે તમે જ ગોસ્વામી. પ્રભુપાદજીએ સ્પષ્ટ લખ્યું છે, ગોસ્વામીઓનું કોઈ કુટુંબ કે કુળ નથી હોતું. ગોસ્વામી એને કહેવામાં આવે જેણે પોતાની ઇન્દ્રિયોને કંટ્રોલ કરી હોય. પહેલા શ્લોકમાં રૂપ ગોસ્વામી લખ્યું છે ને, વાચો વેગમ મનસ ક્રોધ વેગમ જીવા વેગમ ઉદરો પસ વેગમ એતાન વેગાન યો વિષહેત ધીર સર્વામ અપી મામ પૃથ્વીમ શિષ્યાત. આ 6 ગુણ જેનામાં હોય એને ગોસ્વામી કહેવામાં આવે. એ વ્યક્તિ ભલે નિત્યાનંદ પ્રભુની પરંપરામાં આવતો હોય, પણ એની ઇન્દ્રિયો જો એના કંટ્રોલમાં ન હોય, એની પાછળ ગોસ્વામી ન લાગે અને ગોસ્વામી થાય નહીં. આ એની સરનેમ ભલે ગોસ્વામી હોય. આ ગૌડીય પરંપરામાં ગોસ્વામી એને જ કહેવામાં આવે જેની ઇન્દ્રિયો પોતાના કંટ્રોલમાં હોય. બાકી બધા ગોદાસ છે. જેની ઇન્દ્રિયો પોતાના કંટ્રોલમાં નથી, એ બધા ઇન્દ્રિયોના દાસ બનીને રહે છે. અને આવા વ્યક્તિઓ એને શુદ્ધ ભક્ત ન કહી શકાય. પ્રભુપાદજીએ સ્પષ્ટ આ તાત્પર્યમાં આપ્યું છે, વૈષ્ણવોને ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠના સ્તર અનુસાર એને ઓળખવા જોઈએ. અને કવિરાજ ગોસ્વામી તો ત્યાં સુધી લખી નાખ્યું છે કે જો કોઈ વ્યક્તિ વૈષ્ણવોને ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ અનુસાર નથી ઓળખી શકતો, એ પોતે જ વૈષ્ણવ કહેવાને લાયક નથી. કારણ આપણાથી નાના વૈષ્ણવો પ્રત્યે આપણે દયા કરવાની છે, આપણાથી સમાન વૈષ્ણવોથી મિત્રતા, અને આપણાથી ઉચ્ચ વૈષ્ણવોને પૂજનીય આદર ભાવથી એમનું સન્માન કરવાનું છે. એટલે આ સંસારમાં ઇસ્કોનમાં ભલે તમને વિદેશીઓ દેખાતા હોય, પણ એ વિદેશીમાં અને નિત્યાનંદ પ્રભુની પરંપરામાં, નિત્યાનંદ પ્રભુના કુળમાં આવવાવાળા વ્યક્તિમાં, એ બે ભક્તમાં કોઈ અંતર નથી. કારણ કે આ લોકોએ કેટલી મહેનત કરી, પ્રભુપાદજીના આદેશોનું રાત દિવસ પાલન કર્યું છે. એક ક્ષણ પ્રભુપાદજીના આદેશને ભૂલ્યા વગર પોતાની જાતને આજે કસતા રહ્યા છે એ ભક્તો. અને એટલે આ આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ આટલું મોટું વિસ્તાર થઈ રહ્યું છે. હે ને? હવે આપણે જો એમ માનતા હોય, અને ઘણા લોકો છે ભારતની અંદર જે લોકો એમ માને છે કે વિદેશી ક્યારેય ગુરુ ન થઈ શકે. અરે આપણામાં બુદ્ધિ ન હોય ને તો ગુજરાતીમાં કહેવત છે, ગરજે ગધેડાને બાપ કહેવો પડે. હે ને? આપણામાં બુદ્ધિ નથી શાસ્ત્ર સમજવાની, તો વિદેશીઓ આપણને આવીને સમજાવશે અને આપણે કાકા કહીને એને ગુરુ બનાવવા પડશે. જોવો તમે મુંબઈની અંદર રાજાનાથ મહારાજ એક ફોરેનર સંન્યાસી છે, 10,000 લોકો આજે એમના શિષ્યો છે. ભાગવતમાં તમે વાંચ્યું હશે, દુર્વાસાજીને 10,000 શિષ્યો હતા. વર્તમાન સમયમાં ઇસ્કોનમાં આવા અનેક દુર્વાસાઓ છે, એક નથી ભક્તો. કારણ કે એ લોકોએ ગોસ્વામીના પદને સાર્થક કર્યું છે. વિદેશમાં રહેતા હતા, 24 કલાક જ્યાં માંસાહાર, જુગાર, નશો, એવી સ્થિતિમાં રહેતા હતા, છતાં આજ પોતાના જીવનને એ પ્રભુપાદજીના એક આદેશ ઉપર એ જીવનને એવી રીતે વાળી દીધું કે આજે આ સંસારના લોકોના ગુરુઓ થઈને બેઠા છે. અને ત્યારે ભારતમાં રહેવાવાળા લોકોને આજે દંડવત પ્રણામ કરી અને એવા ઇન્દ્રિયોના જે સ્વામી છે એવા ગોસ્વામીઓને પોતાના ગુરુના રૂપમાં સ્વીકાર કરવો પડે છે. એટલે ભલે કોઈ પણ જાતિનો હોય, કોઈ પણ કુળનો હોય, કોઈ પણ જગ્યાએ એનો જન્મ થયો હોય, દેખાવમાં એનામાં કોઈ ખોડ ખાપણ હોય, એનો દેખાવ સારો ન હોય, એની વાણી સારી ન હોય, છતાં એક ઉત્તમ ભક્તને એક વૈષ્ણવના રૂપમાં જોવો જોઈએ. કેમ? જેવી રીતે કોઈ વૈષ્ણવ જ્યારે ગંગામાં સ્નાન કરવા જાય અને એક ભૌતિક જગતનો વ્યક્તિ ગંગામાં સ્નાન કરવા જાય તો ભૌતિક જગત વાળા શું વિચારે?
અરે આ યમુનામાં તો કેટલી ગટર ભળે છે, આમાં કેટલી ગંદકી છે, ગંગામાં કેટલી ગટર છે, આવા ખરાબ પાણીમાં થોડું સ્નાન કરાય? હવે ભક્તો, તમારા મનથી વિચાર કરો કે યમુનાની અંદર ગટર ભળે તો યમુના અપવિત્ર થાય કે ગટર પવિત્ર થઈ જાય? શું કહો છો? અરે ગંગા અને યમુના ભગવાનના ચરણોમાંથી નીકળે છે, અને એનો સ્પર્શ આ સંસારની ગટર નહીં, અરે આવી કદાચ કરોડો ગટર એમાં ભળી જાય છતાં એ યમુનાના પાણીને એક તલ ભારે અશુદ્ધ નથી કરી શકતું. એટલે શુદ્ધ ભક્ત જે વૈષ્ણવ હોય ને એને ખબર હોય, એટલે એ લોકો રાહ ન જોવે કે આમાં આટલી બધી ગટર છે ને હું આ પાણી સાફ કરું. એ તો સીધા જ યમુનાને જોઈ નથી કે અંદર કૂદ્યા નથી, તરત જ રાહ નહીં જોવે. કારણ દોષ કોને દેખાય છે? જે ગંગા અને યમુનાના મહત્વને સમજતા નથી. એની જેમ આ સંસારમાં વૈષ્ણવોમાં દોષ એને જ દેખાય જે વૈષ્ણવોના મહત્વને સમજતા નથી. બાકી જે જાણે છે વૈષ્ણવ કોણ છે એ ક્યારે દોષ નહીં જોવે બીજામાં. તો પ્રભુપાદજી આ તાત્પર્ય દ્વારા, મેં તો તમને પ્રભુપાદજીના તાત્પર્યની એક ઝલક આપી છે ખાલી, બાકી તમે આ 6ઠા શ્લોક ઉપર ઉપદેશામૃતમાં એમનું તાત્પર્ય વાંચજો ભક્તો, ત્યારે તમને વાસ્તવિક મહત્વ સમજાશે. કારણ કે પ્રભુપાદજી જેવું સમજાવવાની ક્ષમતા મારામાં નથી ભક્તો. પ્રભુપાદજીએ જે વાત સમજાવી છે, વૈષ્ણવ કોને કહેવાય? તો આ વાત જયારે રામાનુજે કીધું કે મૂર્ખ, વૈષ્ણવમાં દોષ જોવો એટલે તો જીવનનું પતન છે, અને આટલું કહી રામાનુજ એ પત્ની ઉપર ક્રોધ કરી અને ભગવાન વરદરાજજીની સેવામાં નીકળી ગયા. અને આ બાજુ બન્યું એવું કે રામાનુજની પત્નીને તો બહુ ખરાબ લાગી ગયું કે મારા પતિએ જીવનમાં ક્યારેય મારી સામે આવી વાત નથી કરી, આટલા ક્રોધથી મને ક્યારેય નથી ખીજાણા. પણ એક ગુરુના, હવે એના મનમાં તો ગુરુ એટલે ભાજી મોડા, એને કોઈ એવી વિચાર નહોતો કે ગુરુ એટલે શું. તેણે તો વિચાર કર્યો એક શુદ્ર ગુરુ માટે થઈને મારી ઉપર આટલો મોટો ક્રોધ. અને વિચારતા વિચારતા એ બેઠી હતી, એમાં એક બ્રાહ્મણ આવ્યા એમના ઘરે. બ્રાહ્મણે આવી અને આ રામાનુજની પત્નીને કીધું કે ઘણા દિવસથી ભૂખ લાગી છે, ક્યાંય ભિક્ષા નથી મળી, તો ભિક્ષા આપો. તો એ બ્રાહ્મણને ખખડાવી નાખ્યો તરત. અહીં કોણ નવરું છે તને ભિક્ષા આપવા માટે? બગાડી દીધો, કઠોર વચન કહી. એ બ્રાહ્મણ સીધા રામાનુજ પાસે ગયા અને રામાનુજને જઈને કીધું કે હું તમારા ઘરે ભિક્ષા માંગવા ગયો હતો, પણ તમારી પત્નીએ મને ઘરેથી કાઢી મૂક્યો. રામાનુજે મનમાં વિચાર કર્યો કે હદ થઈ ગઈ છે. હવે પ્રતિ ક્ષણ વૈષ્ણવનો અપરાધ, પ્રતિ ક્ષણ વૈષ્ણવ પ્રત્યે કટુ વચન, આવી પત્નીને જીવનમાં ન રાખવી જોઈએ. રામાનુજાચાર્ય એ પત્નીને પોતાનાથી અલગ કરવા માટે એ જ બ્રાહ્મણ પાસે એક યોજના બનાવરાવી. રામાનુજે કીધું કે હું તમને જેમ કહું એ પ્રમાણે તમે કરો, મારું કામ થઈ જશે અને તમને બહુ મોટું ઇનામ આપીશું. કહી દીધું રામાનુજાચાર્ય, તમને હું એટલું મોટું ઇનામ આપીશ કે જીવનમાં તમારે ક્યારેય ભીખ નહીં માગવી પડે, બસ હું જેમ કહું છું એમ કરો. અને એ જે શેડ્યુલ રામાનુજે બનાવ્યું એ આપણે આવતા બુધવારે જોઈશું. હરે કૃષ્ણ. ખૂબ ધન્યવાદ. શીલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે.